બીજું ભોગ. સરસ સેવા કરતા હોય તમે અહીંયા મંદિર આવીને બ્રહ્મયાઈ વ્યવસ્થા ન કરી તો જમવાની વ્યવસ્થા ન થઈ, સારી કે સુવાની વ્યવસ્થા ન થઈ તો ઘેરે આવે છે ને એસીમાં સૂઈ જાય છે ને અહીં તમને પૂછતાય નથી. એ બધો ભોગ છે. દેહે કરીને મુજ પર આવે. રોગ ભોગ દેહ. દેહનું હચવાય ન હચવાય તે દેહમાંથી બહાર નીકળવાનું છે. અમારે નથી રહેવાનું, તમારે નથી રહેવાનું. કોઈ દેહ હાથે લઈને ધમમાં ગયો છે? સાંભળ્યું કોઈ? હે કે જાય નથી જતો. હા, કોઈક સમર્થ હોય રામાનંદ સ્વામી જેવા એ દેહને લઈને જઈ શકે. રામાનંદ સ્વામી જતી દેહ ધામમાં ગયેલા એવું કોક નીકળે. એટલે દેહ બી બંધન કરે. ચોથું પક્ષપાત. પછી પક્ષપાતનું વર્ણન કરતા ગુણતાન સ્વામી કે જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે એવું તો પંચ વિષય કરી પણ થતું નથી. શું કહ્યું? પક્ષપાતે કરીને જેવું જીવનું ભૂંડું થાય છે એવું તો પંચ વિષય પણ થતું.